હવે હમણાં હે ને ભેડા કરી લઈએ. જો હજી આ બાજુ ટાઈસને ફેરો નાખ્યો તો ડમ્ફરનો ધોરિયા કાંઠેથી આ એટલી આગળ ગઈ હોય ને, જોવો એનો ગ્રોથ. મારો જોઈ લો તમે, આ મારા વાડીએ જવાનો માર્ગ છે, મારા ખેતર જવાનો. જો ફૂણ ચડાવી દેખી, હા હવે ફૂણ ચડાવી આવે અને હિસાબે આ પાણી ઉતરશે ને પછી આ બધા વાડીએ જાય અને જે કાંઠિયામાંથી પાણી જેટલું બનશે ને એટલું બહાર કાઢવાની કોશિશ કરશે. રાજુભાઈ આના જાણકાર વધારે વરસાદે એને પોતાની તમામ હદ પાર કરી નાખી છે ને એક જાતનું એમ કહેવાય તાંડવ મચાવી દીધું હોય મારી. તમને અત્યારે એવું જોવા મળે છે કે હું એક ઉત્તરાખંડની અંદર છું, પાણી મને ખેંચીને અંદર નાખે છે, બહુ અહીંયા રિસ્ક લેવું નથી. આપણે આ નોરાથી ઓછામાં ઓછી 10 ફૂટ ઊંચી છે અને આ હજી છે ને આ પાણી ઓછામાં ઊંચું 6 થી 7 ફૂટ ઊંડું છે. હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો બધા? મજામાં ને? જો કે ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન, દેશના શહીદોને ચરણ વંદન કરીને શરૂઆત કરી દીધી છે. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ આજે સવારમાં વહેલા વાળીએ. ગઈકાલે થોડોક વરસાદ હતો તે જોઈ લઈ ભાઈ કે ઝોડ બહુ થયું નથી. અને અત્યારે તો તડકો છે પણ આમાં આગળ કાળું ડિબાંગ થયું છે. કદાચ વરસાદ આવશે ને તો ભાઈ ફાફડા ફાડી નાખે એવો વરસાદ આવવાનો છે. તો કન્ટિન્યુ રહેજો કેટલો વરસાદ પડે છે ને જોવા માટે. અને ભાઈ બફારો એની વાત જવા દો, હવાર છે પણ એ બફારો છે એની વાત જવા દો, કોઈ સીમા વગરનો બફારો છે અત્યારે. આ બધી આપણી 54 નંબર જો આવી થઈ ગઈ, હાથી બાથી હાકી નાખ્યું હતું, વાહે વરસાદ થઈ ગયો છે અને આમાં ખડ દેખાય છે, ખડની દવા મારી દઈએ એવું લાગે ને તો. આ બે કેરા ખાવા માટે જીવીસ વાવેલી છે. બાકી આ છે શ્વેતા સુપર, જોઈ લો. આજે છે ને વરસાદની પૂરી શક્યતા છે. આપણે રેનકોટ એટલે માટે ભેગો લઈ આવ્યા છીએ. આપણને ખબર જ છે વરસાદ આજ ફાઇનલ આવવાનો જ છે. આમ તો જોવા કેવું થઈ ગયું, આવું કાળું ડિબાંગ થયું છે. 110% વધીને અડધી કલાક હમણાં વરસાદ ચાલુ થઈ જવાનો છે. આ ટાઈસ નાખી હતી એ જગ્યાએ જુઓ, જે અહીંયા છે ને મેં ટાઈસને ફેરો નાખ્યો તો ડમ્ફરનો ધોરિયા કાંઠેથી આ એટલી આગળ ગઈ હોય ને, જોવો એનો ગ્રોથ. આ ટાઈસનો ફેર પડે જોરદાર હો ભાઈ, જોઈ લો. વરસાદે એને પોતાની તમામ હદ પાર કરી નાખી છે ને એક જાતનું એમ કહેવાય તાંડવ મચાવી દીધું હોય મારી પાણી. તમે પાણી જોવો, હું મારી વાડીએથી અત્યારે મારી ગાડી ઘરે મૂકીને આવ્યો છું અને ભાઈ એક જાતનું ક્રોધ મચાવી દીધું હોય તાંડવ. અને ફૂલ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી અને એક જાતનું તાંડવ. તમે વરસાદ તમને અત્યારે એવું જોવા મળે છે કે હું એક ઉત્તરાખંડની અંદર છું પણ ઉત્તરાખંડની અંદર નથી, હું કોઈ ડેમમાં નથી, હું કોઈ દરિયામાં નથી. મારા જ વાડીએથી જે આવે ને જે માર્ગ છે મારા ગામમાં જાય છે એ જ માર્ગની પોઝિશન જોવો. આ એક ખેતરનું પાણી આવ્યું છે, વિચાર કરો તો આગળના વાડીઓના ખેતરમાં પાણી કેવડું છે. ખતરનાક પાણી તો જોવો તમે, ખતરનાક ભાઈ. અને કોઈ બધી ટોટલી સીમા પાર કરી દીધી વરસાદના પાણી તો તમે જોવો. તમને હું બતાવું, આમ તો જોવો આ એક જ ખેતરનું પાણી આવે આ વરસાદ. આ ખતમ ભાઈ. અને આ મેં કીધું એમ આ વરસાદ પર નકામો ગજબ પાણી તો જોવો. અને આમ આ જોઈ લો, મારે ગોઠણ પાણી થાય છે. અને આ હજી છે ને આ પાણી ઓછામાં ઊંચું 6 થી 7 ફૂટ ઊંડું છે. 6 થી 7 ફૂટ પાણી ઊંચું આવી ગયું છે. અને આ ભાઈ મેં કીધું એમ તમામ હદ પાર કરી દીધી છે. અને જોઈ લો આ જી ઓલા ભાઈ જે તમે દેખાય છો એ પારી ત્યાંથી લગાડી અને વાં સુધીની પારી છે. આ પારી છે ને આ નોરાથી ઓછામાં ઓછી 10 ફૂટ ઊંચી છે. તો આ પાણી છે ને 7 ફૂટ ઊંચું જાય છે અને આ પાણીથી ડાયરેક્ટ જઈને મોજ નદીની અંદર પડી જાય છે. અને ભાઈ આ ખેતર જવું તો મારે પણ અત્યારે ખેતર જવાય એવી પોઝિશન નથી કે પાણી છે ને ભાઈ તમને એવું લાગે એક જાતની નદી છે, નદી નથી. આ ખાલી ખેતરનું પાણી આવે છે. જે હિમાળો છે ને હિમાળાના 20 થી 25 ખેતરું છે એનું પાણી આવે. અડધા હિમનું જ પાણી છે, અડધું હિમ આગળથી આડું નોરું ફાટે ને એમાં વહી જાય છે. અને હવે આપણે બહુ ભાઈ મારાથી છે ને ઊભા એમ નથી, પાણી મને ખેંચીને અંદર નાખે છે. બહુ અહીંયા રિસ્ક લેવું નથી, આપણે આગળ વયા જાય. હું ભાઈ તમને કેવું લાગે વરસાદ કેટલો પડ્યો હોય છે અંદાજે? રાજુભાઈ આના જાણકાર વધારે ભાઈ એ ભાઈ બધા કેમેરામાં આવવામાં બોલવામાં હચકાય છે પણ એ મને હવે એમ કીધું હે ભાઈ જોઈ લ્યો ભાઈ ખડખડ કરતી જાય, એક ગીતડું ગાતું હાલ્યું જાય છે અને સીધું ડાયરેક્ટ મોજ નદીમાં આનો સંગમ થઈ જાય. મોજ નદીનો સંગમ આજે ભાદર નદીમાં આગળ થઈ જાય અને ભાદર નદી ડાયરેક્ટ થ્રુ આ બધા હે ને ભાઈ વરસાદ પડી ગયો ને પાણી આવ્યું હોય ને ડીમના બધા હિમના પાણી જોવા આવ્યા છે. બાકી આ રસ્તો અહીંથી ડાયરેક્ટ ઉપેડી થઈને રાજકોટ નીકળી જાય. સાધન બધા રાજકોટ જોવાવાળા છે. મારા ગામના બધા પાણી જોવા આવ્યા છે. બધાને વાડીએ જવું હોય પણ આ પાણી ઉતરે એની રાહ જોવે છે કે ભાઈ વાડીની અંદર છે ને પાણી ખેતરમાં ભરાઈ ગયા હોય ને કાઢ્યાથી બહાર નિકાસ કરવો પડે. નકર મોલ હજી કાચો છે, જે બળી જવાની ભીતિ
થઈ જાય અને એ હિસાબે આ પાણી ઉતરશે ને પછી આ બધા વાડીએ જાય અને જે કાંઠિયામાંથી પાણી જેટલું બનશે ને એટલું બહાર કાઢવાની કોશિશ કરશે. પણ હજી મારા ખ્યાલથી ઓછામાં ઓછું આ પાણી જોતા એવું લાગે છે ભાઈ ઓછામાં ઓછી 2 કલાકની રાહ જોવી પડશે. ત્યાં તો બપોર થઈ જાય એટલે હવે કદાચ તો ભાઈ આ પાણી એટલું આવતું હોય ને આમાં હે ને ભાઈ જાઓ એટલે કોઈ નો લે કે આની અંદર નાગ ને વીછું હળપ ને પડકાને આ તે નીકળતા હોય. જો એક હળપ તમને આગળ બતાવું, જો તમને કોશિશ કરું બતાવની, હા જો દેખાણો જો ઓલા પારા ઉપર મારી આંગળી છે એને નખ છે એની પાસે એકદમ જો ફૂણ ચડાવી દેખી. હા હવે ફૂણ ચડાવી. આવા નાગને હે ને આમાં ભાઈ અનેક પ્રકારના જીવજંતુ ત્રણેયને આવતા હોય અને એટલી હદે થાકી ગયા હોય ને ખારા થઈ ગયા હોય ને કે આપણી આજુબાજુમાંથી નીકળે ને તો કોઈ ડંખ મારવાની પૂરેપૂરી શક્યતા રહીએ. એટલા માટે આમાં અંદર જવાની હે ને ભાઈ કોઈ કોશિશ ના કરે. હા ભાઈ જોઈ લો પાણી તો જો આ જો મારે કઈડે પાણી હે. પાણીની અંદર જાઉં છું હું, જવાય નહીં ખરેખર. અને હિસાબે હે ને તાણ હોય અને આ બાજુ હે ને આ બાજુની સાઈડમાં નમતું પણ હોય, ઢાર હોય ને એટલે પાણી એકદમ તાણ છે. અને આ પાણી જોઈ લો, પાણી અડધી હિમનું પાણી છે ભાઈ. વરસાદ પડ્યો ભાઈ, ખતમ વરસાદ પડી ગયો છે. અને આ નજારો જોઈ લો તમે. આ મારા વાડીએ જવાનો માર્ગ છે, મારા ખેતર જવાનો માર્ગ છે આ. અને અત્યારે આમાં હાલીને પણ જઈ શકી એવી કોઈ પણ પોઝિશન નથી. હજી ઓછામાં ઓછી 1.5 કલાક સુધી પાણી નીકળે નહીં. 1.5 કલાક પછી પણ થોડુંક ઓછું થઈ જાય હાલીને જઈ શકી. બાઇક લઈને જવાય એવી કોઈ પોઝિશન છે નહીં. આ પાણી આવે છે ભાઈ, ગજબ પાણી આવે છે. જોઈ લો તમે, જોઈ લો. એટલે હવે ભાઈ આમાં છે ને જો મને ધક્કો મારે છે પાણી, ઊભો રહી શકતો નથી હું પાણીની અંદર. હવે પાછા જઈ અને હવે ભાઈ ઘરે જઈને હજી આપણે છે ને બહાર ગામ જવાનું છે અને થોડાક લેટ પણ થઈ ગયા છે. એટલે હવે આ પાણીની અંદર ભાઈ મેં કીધું એમ નાગ ને વીછું ને આન તેને આવતા હોય ને તો બહુ રહેવાય એ નહીં. એટલે નીકળી જાય અને હવે ડાયરેક્ટ વહી જાય ઘરે. જો આ પાણી છે ને હજી ઓછું થઈ ગયું છે. જો આ ખડ ઢરેલું રહ્યું દેખ્યું, આ એટલું ઓછું થઈ ગયું. બાકી આ પાણી છે ને આની માથે ટપીને આમાં વહી ગયેલું હશે પાણી. ભાઈ મારા સસરાને ઘરે આવી ગયા છે અને લીંબુડી છે જોઈ લ્યો. આમાં લીંબુ જોરદાર છે. આપણે ઉતારવા છે તો મંડી ઉતારવા ને ફટાફટ. વરસાદ પણ આમ અંધાર્યો છે. વરસાદ આવે ને એ પહેલાં ઉતારીને ભાગી જવું છે આપણે. અને અહીં કોઈ છે નહીં તો ઘણા બધા ઉતારી લો હમણાં. આમાં લીંબુ તો જોઈ, વાહ હા હા જોઈ લ્યો. લૂંબે ઝૂંબે લીંબુ છે જોઈ લ્યો. આમાં એકલું લીંબુ જ છે જ્યાં જોઈ ત્યાં. ફાઇનલી ભાઈ લીંબુ ઉતરી ગયા ને કેટલા ઉતાર્યા ખબર? જોઈ લેજો, જોઈ આ લીંબુ હો બધાય. હવે હમણાં છે ને ભેડા કરી લઈએ. જો હજી આ બાજુ એટલા ભેડા જોઈ લ્યો. હવે આપણે છે ને ભાઈ મૂકી દેવું ને કાગળમાં પેક કરીને ફ્રીજની અંદર. છાપું આવે ને એમાં પેક કરીને મૂકી દીધા હોય ને ફ્રીજની અંદર 20 દિવસ સુધી આ લીંબુ હાલશે. હવે વરસાદ આવશે, ભજીયા ને ભૂડલા ને ધબધબાટી ને બહાટી. છોકરીઓ ભણવા જતી હોય ને ભાગમાં છે ને ભેળ ને એવું કરીને એક લીંબુ લઈ જાય ડુંગળી ભેગું મજા આવે. એમાં લીંબુ હજી એટલા છે આમ જોઈ લ્યો. આમાં એકલું લીંબુ જ છે, આ ખૂટે એમ જ નથી. જોઈ લ્યો એટલી છેલ્લી ભરી લીધી. જો વિડિયો મેં પૂરો કરીશ. ફરી પાછા મળશું કાલે સાંજે. જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડિયો સારો લાગે તો લાઈક. બધાને રામ રામ ને સીતારામ. જય શ્રી કૃષ્ણ ને જય મુરલીધર. જય માં મોગલ.